નમસ્કાર વિદ્યાર્થીઓ, હું દરજી યકીનકુમાર દેવજીભાઈ, શંખેશ્વર પે સેન્ટર કુમારશાળા, પીએમ શ્રી ગુજરાતમાંથી. આજે આપણે ભારતના ઇતિહાસના સુવર્ણયુગ તરીકે ઓળખાતા ગુપ્ત શાસન વિશે જાણીશું. ખાસ કરીને ગુપ્ત શાસકોના શાસિત પ્રદેશોની માહિતી. ગુપ્ત વંશનું શાસન અંદાજે 4થી 6ઠ્ઠી સદી દરમિયાન હતું. આ સમયને ભારતનો સુવર્ણયુગ કહેવાયો, કારણ કે વિજ્ઞાન, કલા, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો હતો. ગુપ્ત શાસનના મુખ્ય પ્રદેશો. ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગમાં હતો. મગધ પ્રદેશ, આજનો બિહાર. પ્રયાગ અને કાન્નૌજ વિસ્તાર, ઉત્તર પ્રદેશ. પાટલીપુત્ર, ગુપ્ત શાસનની મહત્વપૂર્ણ રાજધાની. બંગાળ પ્રદેશ, માલવા પ્રદેશ, મધ્ય પ્રદેશ. ગુજરાતનો કેટલાક ભાગ. રાજસ્થાન અને ઉત્તર ભારતના વિસ્તારો. સમુદ્રગુપ્તના સમયમાં સામ્રાજ્યનો વિસ્તાર વધુ મોટો થયો હતો. તેમણે દક્ષિણ ભારત સુધી અભિયાન ચલાવ્યા અને ઘણા રાજ્યોને પોતાના અધીનમાં લીધા. ગુપ્ત શાસનની વિશેષતાઓ. મજબૂત અને સુવ્યવસ્થિત શાસન. કલા અને સંસ્કૃતિનો વિકાસ. આર્યભટ્ટ જેવા વિજ્ઞાનીઓનો સમય. સંસ્કૃત ભાષાનો વિકાસ. વેપાર અને શિક્ષણમાં પ્રગતિ. નિષ્કર્ષ. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત શાસન દરમિયાન ભારતે રાજકીય એકતા સાથે જ જ્ઞાન અને સંસ્કૃતિમાં પણ મોટી પ્રગતિ કરી હતી. તેથી જ આ સમયને ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ કહેવાય છે. ધન્યવાદ.